નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સંસ્કૃત વિષયમાં ધોરણ 11માં પદ્ય વિભાગમાં લેસન નંબર 7 નાટ્ય મેં તન્મયા કૃતમ, મેં આ નાટક રચ્યું છે તેનો અભ્યાસ કરીશું. હવે આપણે તેનો થોડો પરિચય મેળવી લઈએ. જો સંસ્કૃત સાહિત્યમાં નાટ્યાચાર્ય તરીકે આચાર્ય ભરત પ્રખ્યાત છે. નાટ્યાચાર્ય તરીકે તેઓ ઈસવીસનની 3જી શતાબ્દીની આસપાસ થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. હવે જો તેમને નાટ્યાચાર્ય કહેવામાં આવે છે. નાટકની રચના કરી છે, એમણે નાટ્ય બનાવ્યું છે. હવે જો આની માટે એક થોડી કથા છે કે એમણે જે નાટ્યશાસ્ત્રનો ગ્રંથ લખેલો છે એમાં એક કથા છે શરૂઆતના અધ્યાયોમાં. અને આપણું જે આ લેસન છે એ નાટ્યશાસ્ત્રમાંથી જ લેવામાં આવ્યું છે અને એમણે રચ્યું છે આચાર્ય ભરતે. બરાબર, એ પ્રમાણે આ તમારે અંડરલાઇન કરેલું જોઈ લેવું અને તમારે અંડરલાઇન કરી દેવી. તો જો એના સૌપ્રથમ અધ્યાયમાં આની કથા છે કે બધા દેવો બ્રહ્મા પાસે ગયા અને તેમની પાસે જઈને એક રમકડાની માંગણી કરી કે એમને આનંદ મળે એવી એક રમકડાની માંગણી કરી જે એમને આનંદ આપી શકે, ઉપદેશ આપી શકે, આનંદની સાથે ઉપદેશ પણ મળી શકે એવું એક રમકડું માગ્યું. ક્રીડનીયક મતલબ રમકડું. બરાબર, તો બ્રહ્માએ એમને સામે એક રમકડું આપ્યું. દેવોએ બધાએ જ્યારે એમને આનંદ યાચના કરી, માગણી કરી, ત્યારે બ્રહ્માજી એમને એક રમકડું આપ્યું અને આ જ રમકડું છે નાટ્ય. પછી બધાએ દેવોએ ભેગા થઈને આ જે રમકડું હતું ક્રીડનક એ ભરત મુનિને આપ્યું અને ભરત મુનિએ પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌપ્રથમ નાટકની ભજવણી કરી હતી. સૌથી પહેલું નાટક ભરત મુનિએ રચ્યું હતું એવું કહેવામાં આવે છે. પછી આ નાટક ક્યાંથી આવ્યું ને કેવી રીતે એને આકાર આપવામાં આવ્યો ને એમાં શું થશે ને શું કરશે ને એવું બધું આ શ્લોકોમાં આવેલું છે. બરાબર, જો પહેલાં જમાનામાં જ્યારે અત્યારે આપણે આ ટીવીને છે કે મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ થઈ ગયા છે, રેડિયોને છે, જેના દ્વારા આપણે મનોરંજન મેળવી શકીએ છીએ. પણ જો પહેલાં જમાનામાં જ્યારે આવું કંઈ શોધાયું જ નહોતું ત્યારે બધા મનોરંજન કઈ રીતે મેળવી શકે? આખો દિવસ મજૂરી કરીને થાકી ગયા હોય તો પછી એમને પણ મનોરંજનનું કંઈક જરૂરી હતું. તો પહેલાં જમાનામાં બધા શું કરતા કે કોઈ ગામમાં રહેતા હોય તો ગામના બધા છોકરાઓ બધા ભેગા થઈને જાતે કંઈક નાટક જેવું રચે અને પછી એક ગામમાં જે ઓટલા જેવું હોય કે એવું લાકડાનું જેવું કે સ્ટેજ જેવું બનાવીને પછી એની ઉપર નાટક ભજવતા અને એનાથી બધાને મનોરંજન મળતું. કારણ કે મનોરંજન માટે બીજું કોઈ સગવડ હતી નહીં કે ચલો ક્યાંક ફરવા જઈએ કે ગાડીઓ હતી તો બધા ફરવા જાય સાથે મળીને એન્જોય કરે. એન્જોય માટે કોઈ સગવડ નહોતી પહેલાં જમાનામાં બધાની પાસે. તમે જુઓ, તમારે મમ્મી પપ્પાને પૂછી જોજો કે અત્યારે જેવું તમે રમો છો એવું ફેસિલિટી એમની પાસે હતી રમકડાઓની? બિલકુલ નહીં. પણ છતાં પણ બધા જ પોતપોતાની રીતે ખુશ રહેવા માટે ગમે તે કંઈક રમતો શોધી જ લેતા હતા પોતપોતાની રીતે બધા. અત્યારે જેમ છોકરાઓ મોબાઈલમાંથી ઊંચા નથી આવતા, એ જમાનામાં તો બધા ફ્રીથી રમતા હતા, બિંદાસ. અને એટલે જ બધાનું સ્વાસ્થ્ય સારું રહેતું હતું. હવે આપણે શ્લોકો જોઈએ. જો એમાં પહેલો શ્લોક છે સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ સર્વશિલ્પ પ્રવર્તકમ નાટ્યાખ્યમ પંચમ વેદમ સેતિહાસમ કરોમ્યહમ. જો નાટ્યને 5મા વેદ તરીકે ઓળખાવ્યો છે. જેમ આપણે આપણા 4 જ વેદો ભણેલા છીએ, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ અને અથર્વવેદ. આપણા આ 4 જ વેદ છે સંસ્કૃત સાહિત્યમાં. પણ આચાર્ય ભરતે નાટ્યને પણ 5મા વેદ તરીકે ઓળખાવ્યો છે. મતલબ જેટલું ઇમ્પોર્ટન્ટ આપણા સંસ્કૃત સાહિત્યમાં વેદોનું છે એટલું જ નાટ્યનું પણ છે એવું એ કહે છે. તો જુઓ, આનું ભાષાંતર છે કે હું બધા શાસ્ત્રાર્થોથી યુક્ત
સર્વ શિલ્પોને પ્રવર્તાવનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સહિત રચું છું. નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સહિત રચું છું. બરાબર. ફરીથી એકવાર ભાષાંતર કરું છું કે હું બધા શાસ્ત્રાર્થોથી યુક્ત સર્વ શિલ્પોને પ્રવર્તાવનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સહિત રચું છું. બરાબર. હવે સેકન્ડ નંબર જો. એવમ સંકલ્પ ભગવાન સર્વ વેદાનનું સ્મરણ નાટ્યવેદમ તત્ચક્રે ચતુર્વેદા સંભવમ. જો ચતુર્વેદાંગ મતલબ 4 વેદો અને 6 વેદાંગ, જે વેદોના અંગ કહેવામાં આવે છે, એટલે 6 વેદાંગો અને 4 વેદો. બરાબર. તો જો એમ સંકલ્પ કરીને, મતલબ જે આપણે આગળ બોલ્યા કે એમણે નાટ્ય નામનો પાંચમો વેદ રચવાની શરૂઆત કરી, તો એમ સંકલ્પ કર્યો કે હું રચીશ. તો એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે પછી સર્વ વેદોને યાદ કરતાં કરતાં 4 વેદ અને તેમના 6 અંગોમાંથી ઉત્પન્ન થયેલ એવો નાટ્યરૂપી વેદ રચ્યો. ફરીથી જુઓ. એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે પછી સર્વ વેદોને યાદ કરતાં કરતાં 4 વેદ અને તેમના 6 અંગોમાંથી, મતલબ 6 વેદાંગ લખો તો બી ચાલે, અને તેમના 6 અંગોમાંથી ઉત્પન્ન થયેલો એવો નાટ્યરૂપી વેદ રચ્યો. મતલબ જે આ નાટ્યની શરૂઆત એમણે જે સંકલ્પના એ વેદોમાંથી લીધી છે અને એના વેદાંગમાંથી લીધેલી છે. જો હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ. જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદા સામ્યભ્યો ગીતમેવ ચ યજુર્વેદાદભિનયાન રસાનાથર્વણાદપી. જો તેમણે મતલબ કે આચાર્ય ભરતે ઋગ્વેદમાંથી સંવાદ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા. ફરીથી જો. પાઠ્ય ઋગ્વેદ, પાઠ્ય કે સંવાદ, મતલબ જે નાટકમાં સંવાદોની જરૂર હતી એ એમણે ઋગ્વેદમાંથી લીધા. જે ગીતોની જરૂર હતી એ એમણે શું કર્યું? સામભ્યો ગીત, સામવેદમાંથી ગીત લીધા. યજુર્વેદાદ અભિનય, યજુર્વેદમાંથી અભિનયો લીધા. અને અથર્વવેદમાંથી મતલબ અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. IMPA આનું ભાષાંતર. બરાબર. કે ઋગ્વેદમાંથી સંવાદ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનયો અને અથર્વવેદમાંથી રસો. બરાબર. હવે જો આપણે આગળ જોઈએ. ચોથો શ્લોક જોઈએ આપણે કે ક્વચિદ ધર્મ ક્વચિદ ક્રિયા ક્વચિદ અર્થ ક્વચિદ છમ્મ ક્વચિદ ધ્યાસ્યમ ક્વચિદ યુદ્ધમ ક્વચિદ કામ ક્વચિદ્યધ. જો ધર્મ મતલબ કે આપણા જે 4 પુરુષાર્થો છે એમાંથી એક, એને ધર્મ. પછી ક્રીડા મતલબ રમત. અર્થ મતલબ પૈસો, ધન. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર. પછી શમ મતલબ શાંતિ. કામ મતલબ એ પણ એક પુરુષાર્થ છે આપણા 4માંથી. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર. જો આવડે એવું જ છે ભાષાંતર, જોઈ લેજો. ક્યાંક ધર્મ, ક્વચિત મતલબ ક્યાંક, બધામાં ક્યાંક શબ્દ છે જ. ક્યાંક ક્રીડા, ક્યાંક અર્થ, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામ અને ક્યાંક વધ. બધું આ નાટ્યમાં હોય જ. મતલબ આ બધું નાટ્યમાં જરૂરી છે.
એકલું ક્રીડા પણ ના ચાલે, એકલું હાસ્ય પણ ના ચાલે, એકલું યુદ્ધ પણ ના ચાલે. બરાબર. તો જો ફરીથી, ક્યાંક ધર્મ, ક્યાંક ક્રીડા, ક્યાંક અર્થ, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામ અને ક્યાંક વધ નાટ્યમાં હોય જ. બરાબર. હવે આપણે 5મો શ્લોક જોઈએ. જો, ધર્મો ધર્મ પ્રવૃત્તા નામ કામ કામોપસેવી નામ નિગ્રહો દુર્વિનિતામ વિનિતા નામ દમક્રિયા. જો, દુર્વિનિતા નામ મતલબ ખરાબ વર્તન કરનારાઓને, નિગ્રહ મતલબ સંયમ. બરાબર. તો જુઓ, એમાં ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ, ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ, કામમાં પ્રવૃત્ત રહેનારાઓને કામ, ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ, કામને સેવન કરનારાઓને કામ, ખરાબ વર્તન કરનારાઓને સંયમ અને વિનયપૂર્વક વર્તન કરનારાઓને દમન કરવાની ક્રિયા નાટ્યમાં હોય જ. ફરીથી જુઓ, ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ, કામનું સેવન કરનારાઓને કામ, ખરાબ વર્તન કરનારાઓને સંયમ તથા વિનયપૂર્વક વર્તન કરનારાઓને દમન કરવાની ક્રિયા નાટ્યમાં હોય જ. 6થો શ્લોક જુઓ. નાના ભાવોપસંપન્નમ નાના વસ્તાંતરાત્મકમ લોકવૃત્તાનુકરણમ નાટ્યમેતન્મયા કૃતમ. જો આગળ, વિવિધ ભાવોથી યુક્ત, વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય મેં રચ્યું છે. ફરીથી, વિવિધ ભાવોથી યુક્ત મતલબ અલગ અલગ બધી જ જાતના એમાં ભાવ રહેલા છે. વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું મતલબ બધી અવસ્થાઓ પણ એમાં રહેલી છે. બાળપણું હોય કે જુવાની હોય કે વૃદ્ધાવસ્થા હોય, આ બધી અવસ્થાઓ પણ એમાં બતાવવામાં આવે છે. અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય મેં રચ્યું છે. બરાબર. હવે આગળ જોઈએ. 7મો શ્લોક જુઓ. દુઃખાર્તાનામ શ્રમાર્તાનામ શોકાર્તાનામ તપસ્વીનામ વિશ્રાંતિ જનનમ કાલે નાટ્યમેતદ્વશ્યતિ. જો, દુઃખાર્તાનામ મતલબ દુઃખથી પીડાયેલાઓ, શ્રમાર્તાનામ મતલબ મહેનત કરીને થાકેલાઓ, શોકાર્તાનામ મતલબ કે શોકથી પીડાયેલા, તપસ્વીનામ મતલબ તપસ્વીઓને, વિશ્રાંતિ જનનમ મતલબ વિશ્રાંતિ આપનારું, શાંતિ આપનારું, કાલે મતલબ સમય. ચલો હવે એનું ભાષાંતર. આ નાટ્ય દુઃખથી પીડાયેલાઓને, મહેનત કરી થાકેલાઓને, શોકથી પીડા પામેલા દુર્બળ લોકો માટે યોગ્ય સમયે વિશ્રાંતિ આપનાર થશે. ફરીથી જો, આ નાટ્ય દુઃખથી પીડાયેલાઓને મતલબ જે દુઃખી લોકો છે એને, મહેનત કરી થાકેલાઓને મતલબ જે મહેનત કરી છે, આખો દિવસ જે લોકો મજૂરી કરી છે અને જે થાકી ગયેલા છે એ લોકો માટે, અને શોકથી પીડા પામેલા દુર્બળ લોકો માટે મતલબ જે દુઃખી છે, શોક પીડા પામેલા છે તેવા બિચારા મતલબ કે એવા બિચારાઓને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનાર થશે, મતલબ શાંતિ આપનાર થશે, ખુશ કરશે એમને. બરાબર. હવે 8મો શ્લોક જુઓ. ધર્મ ધર્મ્યમ અસસ્યમાયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધનમ લોકોપદેશ જનનમ નાટ્યમેતદ્વશ્યતિ. જો, આ નાટ્ય ધર્મને, કીર્તિને, આયુષ્યને,
હિતને અને બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું થશે. ફરીથી જોઈ લો, આ નાટ્ય ધર્મને, કીર્તિને, આયુષ્યને, હિતને, બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું થશે. બરાબર. હવે જો આગળનો 9મો શ્લોક. ન તજ્ જ્ઞાનમ ન તચ્છિત્લમ ન સા વિદ્યા ન સા કલા નાસવ યોગો ન તત્કર્મ નાટ્ય અસ્મિન્ય ન દૃશ્યતે. જો એવું કોઈ જ્ઞાન નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા કે કળા નથી, એવો કોઈ યોગ કે એવું કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી. મતલબ બધું જ નાટ્યમાં રહેલું છે ને તો જ આપણને મજા આવે. જેમ કોઈ મૂવી જોવી હોય તો મૂવીમાં ઓનલી એકલું કોમેડી હોય તો બી કંટાળો આવે, એટલી ફાઇટિંગ હોય તો બી કંટાળો આવે. બધું જ અંદર જો તમે જુઓ છો કે મૂવીમાં દરેક વસ્તુ રહેલું છે, હસવાનું, રડવાનું, બધું જ. તો જુઓ, એવું કોઈ જ્ઞાન નથી. જુઓ, તમે જોશો તો તમને આવડી જશે ભાષાંતર. એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવી કોઈ કલા નથી, એવો કોઈ યોગ નથી કે એવું કોઈ કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી. બરાબર. હવે મેં બધા જ શ્લોકોનું ભાષાંતર મૂકેલું છે, તમારે એ પ્રમાણે શ્લોકોના ભાષાંતર નોટ્સમાં ઉતારી દેવું. બરાબર. હવે જુઓ, આપણે સ્વાધ્યાય જોઈશું. જુઓ, સ્વાધ્યાયમાં પહેલો ક્વેશ્ચન છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંક્ષેપતઃ સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. પહેલો ક્વેશ્ચન આપણો છે કે સામવેદાત કિમ જગ્રા. સામવેદમાંથી શું લીધું હતું? તો સામવેદાત ગીતમ જગ્રા, ગીતમ. સેકન્ડ નંબર જો, લોકવૃતાનુકરણમ કિમ અસ્તિ. તો નાટ્યમ લોકવૃતાનુકરણમ અસ્તિ, નાટ્યમ. થર્ડ નંબર જો, પાઠ્યમ કસ્માત વેદાત જગ્રાહ. તો પાઠ્યમ ઋગ્વેદાત. શું આવશે? કયા વેદમાંથી લીધું પાઠ્ય? તો ઋગ્વેદાત. ફોર નંબર, કતિ વેદાः સન્તિ તેષાં નામાની લિખત. તો ચત્વાર વેદાः સન્તિ, ઋગ્વેદः, યજુર્વેદः, સામવેદः, અથર્વવેદः. અને આપણે પાંચમો કયો કયો? કે નાટ્યાખ્ય પંચમઃ વેદઃ ચ કથ્યતે. કહેવાય છે, મતલબ છે નહીં પણ કહેવાય છે. બાકી વેદો આપણા એ લખશો તો બી બરાબર, નહીં લખો તો બી બરાબર હે. પણ આપણે ચત્વાર વેદા સંતિ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર. હવે જો સંદર્ભ સમજાવું. માં પહેલું છે નાટ્યાખ્ય પંચમઃ વેદ, નાટ્ય નામનો પાંચમો વેદ. હવે આપણે આચાર્ય, મેં તમને ઉપર પહેલાં ગુજરાતીનું જે પરિચય હતો એમાં અંડરલાઇન કરાય છે એ લખી દેવાનું છે તમારે. કે નાટ્યશાસ્ત્રીય પરંપરામાં આચાર્ય ભરતનું નામ સૌથી પ્રાચીન એમનો ગ્રંથ છે નાટ્યશાસ્ત્ર ગણાય છે. એના પહેલાં જ અધ્યાયમાંથી આપણો આ શ્લોક લેવામાં આવેલો છે. નાટ્યનું મહત્ત્વ શું છે તે દર્શાવે છે. તેમણે નાટ્ય નામના પાંચમા વેદની રચના કરેલી છે. સંસ્કૃત સાહિત્યમાં 4 વેદો પ્રસિદ્ધ છે. 4 વેદોના નામ લખવાના. એ પ્રમાણે એમણે પોતાની જે નાટ્ય રચી છે એને પણ પાંચમો વેદ ગણાવ્યો છે ને એ રીતે તમારે લખી દેવાનું. બરાબર. પછી સેકન્ડ નંબર જો, નાટ્યમેતદ વૈશ્યતિ. આ નાટ્ય બનશે. મતલબ જો આપણે પહેલાં અંડરલાઇન કરેલી છે એ તો બધું કોમન જ છે બધામાં. કે નાટ્યમેતન્મયા કૃતમ નામના પદ્યપાઠમાંથી આપણું પંક્તિ લેવામાં આવેલી છે. નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામેલા આચાર્ય ભરતે નાટ્ય નામના પાંચમા વેદની રચના કરેલી છે. પછી એ પ્રમાણે લખી દેવાનું કે દુઃખથી પીડાયેલાઓને, મહેનત કરી થાકેલાઓને, શોકથી પીડા પામેલા બિચારાઓને વિશ્રાંતિ આપનારું થશે, યશને વધારનારું થશે, ધર્મને વધારનારું થશે, આયુષ્ય વધારનારું થશે, હિતકારક ને બુદ્ધિને વધારનારું, લોકોને મનોરંજન આપવાવાળું, ઉપદેશ આપવાવાળું થશે. આ રીતે લખવાનું.
કે નાટ્ય કેવું બનશે એવું કીધું છે. બરાબર, એટલે આ વસ્તુ આ 2 શ્લોકો એમાં તમારે આવશે. 7મો અને 8મો આ 2 શ્લોકોનું બધું એમાં તમારે લખી દેવાનું છે. અને ત્રીજું જુઓ, નાટ્ય અસ્મિન ન દ્રશ્યતે. આ નાટ્યમાં દેખાતું નથી. શું નથી દેખાતું? કંઈ જ નહીં. કે આ જે આ નાટકમાં જણાતું નથી. આપણો છેલ્લો શ્લોક મતલબ બધું જ છે આ નાટકમાં. બરાબર, છેલ્લો શ્લોકનું જે ભાષાંતર છે એ રીતને તમારે થોડું 2-4 લાઈન તમારી રીતે સમજાવીને લખી દેવાનું. બાકી પહેલો પેરેગ્રાફ તો આપણો કોમન છે જ. સંદર્ભમાં કઈ રીતે લખાય મેં તમને સમજાવી દીધું છે. બરાબર, હવે આપણે આગળ જોઈ લઈએ. જો 3rd નંબર કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. પહેલું છે, નાટકને પંચમ વેદ કયો છે? કે આપણા 4 વેદ જાણીતા છે. 4 વેદના નામ લખવાના. એમનું સ્થાન બહુ ઊંચું છે. મહર્ષિ વેદવ્યાસે જે મહાભારતને પંચમ વેદ કહે છે. તો નાટ્યશાસ્ત્ર રચેલું જે આચાર્ય ભરતે રચ્યું છે તો એ પણ એમના નાટ્યને 5મો વેદ કહે છે. બરાબર, એ પ્રમાણે તમારે લખવાનું છે. તો ભાઈ નાટ્ય કોને કોને વિશ્રાંતિ આપે છે? 2nd નંબરનો ક્વેશ્ચન. તો દુઃખથી પીડાયેલા લોકોને, પરિશ્રમથી થાકેલા લોકોને અને શોકથી પીડાયેલા બિચારા લોકોને વિશ્રાંતિ આપે છે. 3rd નંબર જુઓ, 4 વેદમાંથી નાટ્યની કઈ કઈ બાબતો ગ્રહણ કરવામાં આવી છે? તો ઋગ્વેદમાંથી પાઠ્ય, યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત અને અથર્વવેદમાંથી રસ ગ્રહણ કરવામાં આવે છે. બરાબર, હવે 4 નંબર જુઓ, વિવરણાત્મક નોંધ લખો. પહેલું છે રસ. આપણા કેટલા? 8 રસો. અને પછી આપણે એક રસ એક્સ્ટ્રા કર્યો છે. ટોટલી 9 રસો થાય છે આપણા. તો શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, બીભત્સ અને રૌદ્ર. અને શાંત રસ આપણે પાછળથી એડ કરેલો છે. બરાબર, એટલે ટોટલી આમ 9 અને પહેલાં 8 રસો હતા. તો નાટ્યશાસ્ત્રમાં 8 રસો જ છે અને એ પ્રમાણે લખી દેવાના 8 રસોને. બરાબર, પછી અભિનય. અભિનય શેમાંથી લેવામાં આવ્યું છે? કે આપણે યજુર્વેદમાંથી. બરાબર ને, એને તમારે લખવાનું છે. પછી વેદ. તો આપણા 4 વેદોના નામ લખવાના. 4 વેદો છે એવું લખવાનું ને એમના વિશે થોડું લખવાનું છે. બરાબર, હવે 5 નંબર જુઓ, સમીક્ષાત્મક નોંધ લખો. તો એમાં પહેલું છે કે નાટ્યવેદની ઉત્પત્તિ. નાટ્યવેદની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો આપણે જે પહેલાં પરિચય આપ્યો હતો ને એ વખતે જે મેં તમને કથા કહીને એ કથા તમારે આમાં લખવાની છે. કે જ્યાં સુધી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ નાટકની ભજવણી કરી અને પછી લખવાનું કે આ રીતે નાટ્યની ઉત્પત્તિ થઈ. બસ ત્યાં સુધી લખવાનું છે તમારો પેરેગ્રાફ. બરાબર, અને 2nd નંબર કે નાટ્યની લોકોપકારકતા. લોકોપકારકતા મતલબ જો નાટ્ય સાહિત્યનું પ્રયોજન શું હતું? કે પ્રેક્ષકોને રસાસ્વાદ કરાવવાનું, મતલબ ખુશ કરવાનું, એમને મનોરંજન કરવાનું હતું. કે એ લોકો મનોરંજન બીજી કોઈ હતું જ નહીં, એટલે એમને લોકોને મનોરંજન સાથે સાથે ઉપદેશ પણ મળી રહે. જો તમે કોઈ પણ સિરિયલ કે મૂવી જુઓ છો તો દરેકમાંથી કંઈક આપણને સારું શીખવા મળતું હોય છે. હા, તમે શું શીખો છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે, પણ દરેકનો સાર જ તમને સારું શીખવાડવાનું હોય છે. દરેક તમને કોઈના કોઈ સિરિયલ હોય કે ગમે તે હોય, તમને કંઈક શીખવાડતી જ હોય છે. કે ઘરમાં એ બધાએ સાથે કઈ રીતે રહેવું જોઈએ. તમે ખરાબ કરો છો તો અમારી સાથે ખરાબ જ થાય. તમે કોઈનું સારું કરો છો તો તમારી સાથે સારું જ થશે. બધા સાથે હળીમળીને રહેવું જોઈએ. આવું જ બધા શીખવાડતા હોય છે. પણ ઘણા હોય છે કે જે ઉલટું શીખતા હોય છે. બધાનો સાર સારો જ હોય છે. કે જે ખરાબ કરે છે એનું ખરાબ જ થાય છે. તો આ રીતે બધાનો સારો જ હોય છે સાર. તો એ રીતે લોકોને મનોરંજન સાથે ઉપદેશ મળી રહે એ હેતુથી નાટકની રચના કરવામાં આવી હતી. બરાબર, તો આ રીતે તમારે થોડું લખવાનું છે. બરાબર, અહીં આપણું હવે લેસન પૂરું થાય છે.